ગોપાલ સ્નેક્સ નામ તો સાંભળ્યું હશે. આપણા ગુજરાતના માણસોને ઓળખાણ દેવાની જરૂર છે. નાના બાળકોથી લઈને મોટા માણસો સુધી ઓળખાણ બનાવનાર ગોપાલ સ્નેક્સ થોડા સમય પહેલા સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થઈ છે. અને હા મિત્રો, ગોપાલ સ્નેક્સ ભારતમાં બીજા નંબરની કંપની છે. આજે હું લઈને આવ્યો છું ગોપાલ સ્નેક્સની 0 થી લઈને 1400 કરોડ સુધીની સત્ય કહાની. કંપનીની શરૂઆત કેવી રીતે થઈ, કંપની કેવી રીતે ચાલે છે, કંપની પર કેટલા કરોડની લોન ચાલે છે, કંપની કેટલા પૈસા કમાય છે, બધું જ જાણવાનું છે આપણે આજના વિડીયોમાં. તો દર વખતની જેમ આજે પણ શરૂઆત કરીએ નાનપણથી. તો વાત છે 1969ની. રાજકોટ જિલ્લાના ભાદરા ગામમાં બિપિનભાઈ અદવાણીનો જન્મ થાય. બિપિનભાઈના પિતાને પોતાની ફરસાણની દુકાન હતી અને બિપિનભાઈ શાળાથી છૂટીને પોતાના પિતાને મદદ કરવા જતા હતા. બિપિનભાઈ અદવાણીનું ભણવામાં મન તો નતું લાગતું, એટલે તેઓ 12મા ધોરણમાં પણ નપાસ થયા. પછી તેઓ પોતાના પિતાને સાથે ફરસાણની દુકાનમાં જ કામ કરવા લાગ્યા. હવે બિપિનભાઈને ફરસાણની દુકાનમાં રહીને એવું થયું કે આપણું ફરસાણ તો ખાલી આપણા જ એરિયામાં વેચાય છે, બીજા ગામડામાં અને શહેરોમાં તો નથી વેચાતું. આવી રીતે બિપિનભાઈને પોતાનું ફરસાણ બીજા ગામડામાં અને શહેરોમાં વેચવાનો વિચાર આવ્યો અને આવી રીતે તે પોતાની સાયકલ લઈને આજુબાજુના ગામડામાં વેચવા લાગ્યા. હવે બિપિનભાઈને રાજકોટમાં જઈને ફરસાણ વેચવાનો વિચાર આવ્યો અને આના માટે તેમને તેમના પિતાએ 4500 રૂપિયા આપ્યા. તેમણે તેમના કુટુંબી ભાઈ સાથે 4500માં આ બિઝનેસ શરૂઆત. ધીમે ધીમે આવક પણ વધવા લાગી. કુટુંબી ભાઈ સાથે 4 વર્ષ સુધી ધંધો કર્યો. પછી બંને ભાઈને ઝઘડો થયો અને તેથી તેઓ બંને અલગ થઈ ગયા. અને પછી બિપિનભાઈએ પોતાની ફેમિલી સાથે 1994માં ગોપાલ સ્નેક્સની અલગથી શરૂઆત કરી. 1994 થી 1998 સુધી તેમને માર્કેટ ઓળખવામાં, સમજવામાં અને માર્કેટમાં શું ચાલે છે, ગ્રાહકોને શું ગમે છે, કેવી રીતે ડીલર ગોતવા, માણસો કેવું ખાવાનું પસંદ કરે છે, 4 વર્ષ આ બધું જાણવામાં અને સમજવામાં લગાવી દીધા. આવી રીતે તેઓ માર્કેટ સંભાળતા રહ્યા અને ઘરે તેમના પત્ની દક્ષાબેન પ્રોડક્શન સંભાળતા રહ્યા. હવે ધીરે ધીરે 4-5 વર્ષની મહેનત પછી સેલ્સ વધવા લાગી. ગોપાલ નમકીનની ડિમાન્ડ પણ વધવા લાગી અને પછી ડિમાન્ડ એટલી વધી ગઈ કે ઘરેથી બનાવીને ડિમાન્ડ પૂરી કરી શકતા ન હતા. અને આવી રીતે બિપિનભાઈએ જમીન ખરીદી અને પોતાનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો. બિપિનભાઈએ પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ તો કરી નાખ્યો, પણ આ એમની બહુ જ મોટી ભૂલ સાબિત થઈ. કેમ કે તેમણે તે પ્લાન્ટ શહેરની બહાર શરૂ કર્યો હતો. એમાં માલ સામાન લાવવામાં બહુ જ ખર્ચો થતો હતો. ટાઈમ પર માલ સપ્લાય ન થવાના કારણે બિપિનભાઈએ આ પ્લાન્ટ 10 વર્ષ સુધી જેમ તેમ ચાલુ રાખ્યો અને છેલ્લે કંપની પર લોન વધી જવાના કારણે એ પ્લાન્ટ પણ બંધ કરી નાખ્યો. અને પછી 2008માં ગોપાલ નમકીનનો બીજો પ્લાન્ટ શરૂ કર્યો. 2012 સુધી કંપની 100 કરોડની કમાણી સુધી પહોંચી ગઈ અને આવી રીતે ગોપાલ નમકીનમાં વધારો થવા લાગ્યો. 2017માં કંપની 620 કરોડ સુધી પહોંચી ગઈ હતી. 2017માં બિપિનભાઈએ બીજા વધારાના પ્રોડક્ટ વેચવાના શરૂ કર્યા. બીજી બધી કંપની જ્યાં 5 રૂપિયામાં 25 ગ્રામ સ્નેક આપતી હતી, ગોપાલ નમકીન ત્યાં 5 રૂપિયામાં 30 ગ્રામ સ્નેક આપતી હતી. લોકડાઉન દરમિયાન અલગ અલગ જગ્યાથી પ્રેશર આવવાના કારણે ગોપાલ નમકીન પર 5 ગ્રામનો ઘટાડો કરી નાખે. આ જ કારણે કંપનીએ 2023માં 1400 કરોડનો આંકડો પાર કરી નાખ્યો. ગોપાલ સ્નેકમાં સૌથી વધુ વેચાતું પ્રોડક્ટ છે ગાંઠિયા, જે ગુજરાતમાં 31% વધારો કરે છે. બીજું પ્રોડક્ટ છે ગોપાલના વાટકા તરીકે ઓળખાતું સ્નેક. આજના સમયમાં ગોપાલ નમકીન 5000 કરોડથી પણ વધારે માર્કેટ શેર કરે છે. લગભગ 70 થી પણ વધારે પ્રોડક્ટ છે અને 800 જેટલા ડીલર છે અને 70 થી પણ વધારે દેશોમાં પોતાનો માલ વેચે છે. 4500 રૂપિયાથી શરૂ કરનાર ગોપાલ નમકીન આજે 5000 કરોડે પહોંચ્યું છે. મિત્રો, આ હતો આજનો વિડીયો. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા બીજા વિડીયો સૌથી